જય હિન્દ મિત્રો, ગયા વખતે આપણે વાત કરી હતી કે ચેપ્ટર નંબર 1માં સંબંધ અને વિધેયમાં સૌથી પહેલાં સંબંધની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ તો કે રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ જોયા, ત્યાર પછી તો કે સ્વવાચક સંબંધ રિવિઝન કરી લઈએ. સ્વવાચક સંબંધ ARA પોતાની જ સાથે સંબંધ, સંમિત સંબંધ તો કે એનો બી સાથે રિલેશન હોય એટલે કે સંબંધ હોય તો બીનો પણ એ સાથે રિલેશન યાની કે સંબંધ થાય તો તેને આપણે સંમિત સંબંધ કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ શું છે તો કે 3 ગણો વચ્ચે છે એટલે કે એનો જો બી સાથે સંબંધ હોય, ત્યારબાદ બીનો સી સાથે સંબંધ હોય તો એનો જો સી સાથે સંબંધ થાય તો તેને પરંપરિત સંબંધ કહેવાય. એટલે કે જો આ ત્રણેય સંબંધો આપણે ભણી ગયા. હવે જો આ ત્રણેય સંબંધો એક સાથે શક્ય થાય બરાબર તો એવાને આપણે સામ્ય સંબંધ કહેતા હતા બરાબર. અને આપણે હવે વાત કરવાની છે એ છે વિધેય ઉપરથી. તો યાદ કરી લઈએ વિધેયની વ્યાખ્યા. સૌથી પહેલાં વિધેય શું કહેવા માંગે છે તો કે અરિક્ત ગણો જે ખાલી નથી હોતા. અરિક્ત, રિક્ત મીન્સ ખાલી, પણ અહીંયા આગળ અરિક્ત ગણો લેવાના છે. અરિક્ત ગણો એ અને બી માટે એ અને બીના કોઈ પણ પ્રત્યેક ઘટકને બીના અનન્ય ઘટક સાથે સાંકળતા નિયમને એ થી બીનું વિધેય કહેવામાં આવે છે. તેને એફ ફ્રોમ એ ટેન્સ ટુ બી વડે દર્શાવાય છે. અહીંયા આગળ એફ ફ્રોમ એ થી બી આ વડે દર્શાવીએ છીએ બરાબર આપણે એમને. જેમાં એ છે એ શું છે તો કે ડોમેન ઓફ એફ એટલે કે પ્રદેશ છે. ત્યારબાદ બી શું છે તો કે કોડોમેન ઓફ એફ એટલે કે સહપ્રદેશ છે. અને વિસ્તાર યાની કે રેન્જ ઓફ એફ બરાબર. હવે વાત કરવાની છે અહીંયા આગળ વિધેય. વિધેયના પ્રકારો આપણે જોઈ લીધા. આપણે તદેય વિધેય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય એવા અલગ અલગ પ્રકાર બરાબર. અહીંયા આપણે 2 પ્રકારે વિધેય જોવાના છે. સૌથી પહેલું છે એ છે એક વિધેય. એક વિધેય શું કહેવા માંગે છે તો કે જો એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન મળે તો વિધેય એફ ફ્રોમ એક્સ ટેન્સ ટુ વાયને એક વિધેય કહેવામાં આવે છે ફોર એવરી. હવે આ જે છે કન્ડિશન એની યાદ રાખવા માટેની છે. એની ઉપરથી આપણે દાખલા ગણશું. ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ x માટે f of x1 ઇઝ ઇક્વલ ટુ f of x2 ધેન ઇમ્પ્લાઇઝ x1 ઇઝ ઇક્વલ ટુ x2 થાય તો f એક વિધેય છે તેમ કહેવાય છે. અન્યથા વિધેય f એ અનેક એક વિધેય થશે. એટલે કે એક વિધેય માટેની ડેફિનેશન શું કહે છે તો કે જો f of x1 ઇઝ ઇક્વલ ટુ f of x2 થાય તો x1 ઇઝ ઇક્વલ ટુ x2 શું કહેવા માંગે છે તો કે જો અહીંયા આગળ મેં 2 ગણ લીધા છે. હવે એક ઉપર કોઈ પણ ફંક્શન લગાડતા એટલે કે વિધેય લગાડતા તમને જવાબ x મળે છે. 2 પર વિધેય લગાડતા y મળે છે. 3 પર વિધેય લગાડતા તમને z મળે છે. એટલે કે એક સભ્ય સાથે તમને એનો જે કાંઈ સહપ્રદેશ છે અથવા તો તેનો વિધેય લગાડતા તમને જવાબ શું મળે છે તો કે એક જ મળે છે તો એને એક વિધેય કહેવાય. ત્યારબાદ 1 પર ફંક્શન લગાડતા એટલે કે વિધેય લગાડતા તમને x મળે છે. 2 પર વિધેય લગાડતા પણ તમને x મળે છે. અને 3 પર વિધેય લગાડતા તમને z મળે છે. તો આ છે એ શું છે તો કે અનેક એક વિધેય થશે બરાબર. તો હવે આપણે એક વિધેય જોયું. ત્યારબાદ જોવાનું છે એ છે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય શું કહેવા માંગે છે તો કે જો yનો પ્રત્યેક ઘટક એ એક્સના કોઈ ઘટકનું એફની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય એફ ફ્રોમ એક્સ ટેન્સ ટુ વાયને વ્યાપ્ત વિધેય કહેવામાં આવે છે ફોર એવરી વાય બિલોંગ્સ ટુ કેપિટલ વાય માટે. હવે જો એની માટેની કન્ડિશન આ યાદ રાખવાની છે તમારે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. જો આ કન્ડિશન યાદ રાખવાની છે. આ છે વ્યાપ્ત વિધેય માટેની અને આ છે એ છે એક વિધેય માટેની. બસ આ 2 કન્ડિશન યાદ રાખો તો તમને સ્વાધ્યાય 1.2 છે એ આખું આવડશે બરાબર મિત્રો. તો હવે વ્યાપ્ત વિધેયને કઈ રીતના દર્શાવાય તો કે જો એ પણ મેં લખેલું છે. વ્યાપ્ત વિધેય શું કહેવા માંગે છે તો કે જો આ ગણ એ છે, આ બી છે. હવે એની માટે 1 પર વિધેય લગાડતા તમને x મળે છે. 2 પર વિધેય લગાડતા y મળે છે. 3 પર વિધેય લગાડતા તમને z મળે છે બરાબર. તો તમને આખો કોઈ બી વિધેય છે ગણ એમાં કોઈ બી વિધેય લગાડતા તમને આખું બી મળી જાય. એટલે કે રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ બી થવું જોઈએ. એટલે કે વિસ્તાર છે એ આખો ગણ બી થઈ જાય તો એ કયું વિધેય કહેવાશે? વ્યાપ્ત વિધેય કહેવાશે. આપણે વાત કરવાની છે અહીંયા સ્વાધ્યાય 1.2ની. ચલો સ્ટાર્ટ કરીએ. ધારો કે આર સ્ટાર તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એક્ઝામ્પલ 1 ગણીએ છીએ. ધ્યાનથી જોજો મિત્રો. સાબિત કરો કે વિધેય એફ ફ્રોમ, જો અહીંયા આગળ આમાં મહત્વનું એ છે કે સૌથી પહેલાં તમને વિધેય કયું આપ્યું છે બરાબર અને એની ઉપરથી તમને કોઈ બી એટલે કે વિધેય ક્યાંથી ક્યાં સુધીનું છે એનો પ્રદેશ અને સહપ્રદેશ યાદ રાખવાનો છે અને તમને વિધેય કયું આપેલું છે એ 2 વસ્તુ જોવાની છે. એના આધારે આપણે અનેક એક વિધેય છે, અનેક એક વિધેય છે કે વ્યાપ્ત વિધેય છે તે કહી શકશું. અહીંયા આપણે વાત કરવાની છે આર સ્ટાર માટે બરાબર. તો અહીંયા આગળ જો મેં લખેલું છે વિધેય એફ ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર માટે ફંક્શન કયું આપેલું છે એટલે કે વિધેય કયું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x છે બરાબર. એક વિધેય માટે તો કે એક વિધેય માટે શું યાદ રાખવાનું છે તો કે ફોર એવરી સૌથી પહેલાં તો એક વિધેય માટે
બે કન્ડિશન એટલે કે બે ઓલા લેવા પડશે, એક્સ અને વાય. એક્સ અને વાય બિલોંગ કરે છે આર સ્ટાર માટે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય. હવે વિધેય શું હતું આપણું? તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x. એફ ઓફ એક્સ હોય તો 1/x લખી શકાય, એફ ઓફ વાય હોય તો 1/y લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ વાય થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો એ એક એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય માટે જોવાનું હોય. વ્યાપ્ત વિધેય માટે શું યાદ રાખવાનું છે આપણે? તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? તો કે વાય થવું જોઈએ. આ આપણી કન્ડિશન કોની માટેની છે? તો કે વ્યાપ્ત વિધેય માટેની છે. વ્યાપ્ત વિધેય માટે જોઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/y બિલોંગ્સ ટુ આર. હવે એફ ઓફ એક્સ હોય, એક્સ હોય ત્યારે 1/y છે, તો આપણે અહીંયા આગળ શું કરવાનું છે? તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય આવે છે કે કેમ? તો એક્સ હોય તો 1/x થાય, તો અહીંયા એફ ઓફ એક્સ છે, એક્સ બરાબર શું લીધેલું છે? 1/y. તો 1/1/y છેદનો છેદ અંશમાં આવી જશે, ઇઝ ઇક્વલ ટુ વાય આવી ગયું છે. તો આ શું છે? તો કે વ્યાપ્ત વિધેય થઈ ગયું છે. એની પછી વાત કરીએ તો કે અહીંયા કંઈક બીજું તમને કીધેલું હતું. શું કહે છે? તો કે એન લેવામાં આવે ત્યારે અહીંયા આગળ જો બીજું કોઈ ફંક્શન અહીંયા એફ લીધું હતું, અહીંયા જી લીધું છે. જી ફ્રોમ એન ટેન્સ ટુ આર સ્ટાર માટે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન એનો એજ છે 1/x. હવે જી ઓફ x1 અને x2, અહીંયા આપણે એક્સ અને વાય લીધું હતું, અહીંયા એક્સ અને વાય લીધું છે. અહીંયા આપણે શું લેશું? તો કે x1 અને x2. x1 અને x2 માટે તો કે જ્યારે જી ઓફ એક્સ હોય ત્યારે 1/x થાય છે, તો અહીંયા જી ઓફ x1 છે તો 1/x1 થશે, ઇઝ ઇક્વલ ટુ 1/x2. x1 ઇઝ ઇક્વલ ટુ x2. જી એ એક એક વિધેય સાબિત થઈ ગયું છે. હવે સિમ્પલ વિચારવા જઈએ આપણે, વ્યાખ્યા ઉપરથી નહીં પણ આપણે ઉદાહરણ ઉપરથી. હવે અહીંયા એક્સ છે, પણ એક્સ કેમાંથી લેવાનો છે મારે? એનમાંથી. હવે એનમાંથી હું કોઈ પણ લેવું, ધારો કે હું 1 લઈશ તો 1/1, જવાબ આવ્યો 1. હવે 1/x ની જગ્યાએ હું 2 મૂકું તો 1/2 એટલે 0.5. હવે 0.5 છે એ એનમાં આવતું નથી, સિમ્પલ વસ્તુ છે. હવે 3 મૂકું છું એક્સની જગ્યાએ તો 1/3 એ પણ 0. સમથિંગ આવશે, બરાબર. કોઈ બી કિંમત હવે મૂકતો જાય, બધી શેમાં આવશે? તો કે પોઈન્ટમાં આવશે, જે અહીંયા આગળ એનમાં આવતી નથી પ્રાકૃતિક સંખ્યા, એટલા માટે આ વિધેય છે વ્યાપ્ત વિધેય નથી, સોરી. ત્યારબાદ વાત કરીએ બીજો દાખલાનો, એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર છે એટલે શું છે? યાદ એટલું રાખવાનું છે કે એક એક વિધેય માટે તમે કોઈ બી કિંમત મૂકો એ તમે ઉદાહરણ પરથી પણ સાબિત કરી શકો, વ્યાખ્યા પરથી પણ સાબિત કરી શકો, બરાબર. ઉદાહરણ પરથી સાબિત કરો એ ઇઝી પડે. કઈ રીતના? તો કે અહીંયા આગળ એક્સની જગ્યાએ હું કોઈ પણ કિંમત મૂકતો જાઉં છું, મને અહીંયા અલગ અલગ કિંમત મળે છે, બરાબર. એટલે કે એનમાંથી કોઈ પણ સંખ્યા લેવાની છે અને એનો જવાબ જો મને એનમાં મળે છે અને અલગ અલગ મળે છે તો સિમ્પલ છે કે એક એક વિધેય થઈ ગયું, બરાબર. વ્યાપ્ત વિધેયમાં શું યાદ રાખવાનું? તો કે અહીંયા આગળ એનમાંથી કોઈ પણ ઘટક લેવાનો, પણ યાદ શું રાખવાનું? તો કે બધા જ એન આવી જવા જોઈએ, બરાબર. આ બે જ વસ્તુ તમે યાદ રાખશો એટલે તમને એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય સિમ્પલ લાગશે. વાત કરીએ એક એક વિધેયની તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. એક એક વિધેય માટે જોવા જઈએ તો ફોર એવરી x, y બિલોંગ્સ ટુ n માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય. હવે એફ ઓફ એક્સ હોય ત્યારે એક્સ સ્ક્વેર, તો એફ ઓફ વાય હોય તો વાય સ્ક્વેર થઈ જશે. બંને સાઈડ સ્ક્વેર છે, દૂર કરીએ, એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, સિમ્પલ. એફ એ એક એક વિધેય સાબિત થઈ ગયું. અહીંયા એફ ઓફ 1 એટલે કે જો ઉદાહરણ ઉપરથી એટલે કે કોઈ બી કિંમત લઈ લઈએ, એફ ઓફ x1 હોય એટલે કે ત્યારે અહીંયા આગળ x બરાબર શું લીધું છે? તો કે 1 લીધું છે. એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. એફ ઓફ 2 એટલે 4 થઈ જશે. અહીંયા x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ 4 થઈ જશે, 3 મૂકો તો 3 નો વર્ગ 9 થઈ જશે. એટલે કે આ આખી કિંમત મળશે એ તમને 1, 4, 9, 16, 25 એમ મળશે, બરાબર. જેમાં વચ્ચેની કિંમતો નથી આવતી. હમણાં જ વાત કરી, બધા જ આખો એન આવી જવો જોઈએ, જે અહીંયા આવતો નથી, એટલા માટે આ કયું છે? વ્યાપ્ત વિધેય નથી. આ દાખલાઓ છે, બરાબર, એ તમારે હોમવર્કમાં બીજા કયા કયા ગણવાના છે? તો કે અહીંયા ઝેડ હોય ત્યારે, આર હોય ત્યારે, બરાબર. સાવ જ સિમ્પલ દાખલાઓ છે, બરાબર. એની પછી વાત કરીએ દાખલા નંબર 3. સાબિત કરો કે એફ ફ્રોમ આર થી આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બોક્સ એક્સ. બોક્સ એક્સની કન્ડિશન આપણે ધોરણ 11માં ભણી ગયા, જે મેં અહીંયા લખેલી છે. ચલો જોઈએ શું કહેવા માગે છે. તો કે કોઈ પણ કિંમત માટે હવે આપણે જોઈએ તો કે અહીંયા આગળ હું કોઈ પણ કિંમત લઈશ પોઈન્ટ વાળી, બરાબર, અથવા તો કોઈ બી કિંમત લઉં. ધારો કે હું 0.8 લઈશ તો 0.8 ક્યાં આવશે? તો કે અહીંયા આવશે, આ રેન્જમાં, બરાબર. હવે 0.8 આ રેન્જમાં આવે તો એનો જવાબ શું આવશે? 0, બરાબર. 0.6 લઉં તો એ પણ આ રેન્જમાં આવે. હવે જોશો તમે એના પ્રતિબિંબ બંનેના સેમ આવ્યા એટલે કે જવાબ સરખો આવે છે. જવાબ મેં પહેલાં જ વાત કરી, સરખો ના આવવો જોઈએ. સરખો જવાબ આવે તો એક એક વિધેય નથી, બરાબર. અહીંયા આગળ જવાબ કેવા આવે છે? તો કે સરખા આવે છે, પ્રતિબિંબ સરખા આવે છે, એટલે કે આ એક એક વિધેય નથી. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. વાત કરીએ બીજું
તો કે RF એટલે કે આપણે વ્યાપ્ત વિધેયની વાત કરવા જઈએ તો હવે તમે કોઈ પણ કિંમત મૂકો તમને જવાબ આ ચારમાંથી જ મળવાનો છે, બરાબર. હવે તમે જવાબ કયા કયા મળશે તો કે -1, 0, 1 અને 2, બાકીના આગળ બધા મળશે, બરાબર. એટલા માટે આ વ્યાપ્ત વિધેય નથી, સિમ્પલ વસ્તુ થઈ ગઈ. એની પછી દાખલા નંબર 4ની વાત કરીએ. દાખલા નંબર 4 શું કહેવા માંગે છે? જો અહીંયા માનાંક વિધેય છે, માનાંક વિધેયનો આપણે સૌથી પહેલાં આલેખ જોઈ લઈએ. આલેખ શું કહે છે તો કે કોઈ બી કિંમત તમે પ્લસ કે માઇનસમાં મૂકતા જાઓ. ધારો કે અહીંયા -2 છે, અહીંયા 2 છે, આ 4 છે, અહીંયા -4, બરાબર. હું કોઈ પણ 2 મૂકીશ તો પણ મને જવાબ સરખો મળશે અને -2 મૂકીશ તો પણ જવાબ સરખો મળવાનો છે. 4 મૂકું તો પણ જવાબ સરખો અને -4 મૂકું તો પણ જવાબ સરખો. એટલે કે મને આખો ગ્રાફ આ રીતના મળવાનો છે, બરાબર. થોડું ઘણું યાદ હશે તમને લોકોને. એટલે કે સિમ્પલ વસ્તુ થઈ ગઈ, બરાબર. આ માનાંક વિધેયનો આપણે ગ્રાફ જોઈ લીધો. હવે માનાંક વિધેય આમાં જ દાખલો સમજાઈ ગયો હશે કે -2 મૂકું તો પણ તમને જવાબ સરખો આવે છે અને 2 મૂકું તો પણ જવાબ સરખો આવે. જુઓ, -1 મૂકું તો પણ 1 આવે, 1 મૂકું તો પણ 1 આવે છે. એટલે કે જવાબ 1 આવે છે, બરાબર. પ્રતિબિંબો એક સરખા આવે છે, એટલા માટે આ એક વિધેય તો નથી જ, બરાબર. હવે બીજી વાત કરીએ તો કે કોઈ પણ તમે જોવા જઈએ આમાં, બરાબર. હવે અહીંયા આગળ R લીધું છે, R છે એટલે બધી જ ધન ઋણ ને બધી સંખ્યા આવવાની છે, બરાબર. હવે તમે અહીંયા આગળ કોઈ બી ધન સંખ્યા મૂકશો તો પણ તમને જવાબ ધન મળવાનો છે, ઋણ સંખ્યા મૂકશો માનાંકમાં તો પણ જવાબ ધન મળવાનો છે. એટલે કે તમને કોઈ પણ જવાબ એટલે કે કોઈ પણ કિંમત તમે મૂકશો, જવાબ તમને હંમેશા કેવો મળશે તો કે ધન જ મળવાનો છે, ઋણ મળશે નહીં, જે આખો R ગણાય નહીં, બરાબર. એટલા માટે આપણે કહી શકીએ કે એ વ્યાપ્ત વિધેય નથી. એની પછી વાત કરીએ ચિહ્ન વિધેયની. સાબિત કરો કે ચિહ્ન વિધેય f(x) માટે પણ આમાં જેમ આપણે આ કયો હતો ગ્રાફ તો કે બોક્સ x માટેની વાત કરી હતી, એવી જ રીતે ચિહ્ન વિધેયમાં પણ કન્ડિશન છે f(x), બરાબર. તો કે જ્યારે x ની કિંમત 0 કરતાં નાની હોય, બરાબર, ત્યારે જવાબ આવે છે -1, 0 હોય ત્યારે 0 અને ધન સંખ્યા હોય બધી 0 કરતાં મોટી ત્યારે જવાબ 1 આવે છે, બરાબર. હવે અહીંયાથી જ વાત કરી લઈએ. કોઈ બી ઉદાહરણ લઈ લઉં કે ભાઈ હું અહીંયા x ની કિંમત 0 કરતાં 1 મૂકું, 5 મૂકું કે 10 મૂકું કે 1000 મૂકું, જવાબ મને કેવો મળશે તો કે 1 જ મળશે. એટલે કે પ્રતિબિંબો સરખા મળે છે, એટલા માટે આ વિધેય કેવું છે તો કે એક વિધેય નથી. વ્યાપ્ત વિધેયની વાત કરીએ તો વ્યાપ્ત વિધેયની વાત કરતાં પહેલાં આ ત્રણેય વિધેયો કેવા આવે છે તો કે જવાબ મને કોઈ પણ કિંમત મૂકીશ, જવાબ મને આ ત્રણમાંથી જ મળવાનો છે, એટલા માટે આ વિધેય વ્યાપ્ત વિધેય પણ નથી. વાત કરીએ દાખલા નંબર 6ની. ફોર એવરી એટલે કે કોઈ પણ ગણ આપી દીધેલો છે, એ કયો છે 1, 2 અને 3. પછી બી શું કહે છે તો કે 4, 5, 6 અને 7. ફંક્શન લગાડી દઈએ તો કે 1 મૂકતા તમને જવાબ 1 મૂકતા 4 મળે છે, 2 મૂકતા તમને 5 મળે છે, 3 મૂકતા મને 6 મળે છે. સિમ્પલ વસ્તુ છે કે આ છે એક તો થઈ ગયું છે, બરાબર. વ્યાપ્ત વિધેય થશે કે નહીં તમારે ચકાસવાનું છે, પણ આ દાખલામાં એવું કાંઈ કરવાનું છે નહીં. શું કામ તો કે ખાલી મારે એક વિધેય છે કે નહીં એ જ સાબિત કરવાનું હતું. દાખલા નંબર 7ની વાત કરીએ. f from R થી R f(x) = 3 - 4x. હવે આમાં શું કહેવા માગે છે? 2 ગણ લઈએ, બરાબર, સોરી 2 સભ્યો લઈ લઈએ, x1 અને x2. એટલે ફોર એવરી x1 અને x2 ક્યાંથી લેવાના છે તો કે આપણે R માંથી લેવાના છે. R માંથી 2 સભ્યો લેતા f(x1) = f(x2). f(x1) હોય, f(x) હોય ત્યારે 3 - 4x થાય, તો f(x1) હોય તો 3 - 4x1 અને x2 હશે ત્યારે અહીંયા પણ 2 થઈ જશે, બરાબર, જે મેં અહીંયા કરેલું છે. સૌથી પહેલાં 3 3 કટ, -4 -4 કટ થઈ જશે, જવાબ આવશે x1 = x2. એટલે કે આ સિમ્પલ વસ્તુ છે, એક વિધેય તો થઈ ગયું છે. હવે વાત કરીએ તો કે જોવા જઈએ તો હવે x ને સૌ પ્રથમ આ કિંમતોમાંથી સૂત્રનો કરતા બનાવી દઈએ, f(x) = y લઈએ. x ને સૂત્રનો કરતા બનાવતા શું આવ્યું તો કે 3 - y/4. આ કિંમત x ની આપણે ક્યાં મૂકવાની છે? મેઇન ફંક્શનમાં જે આપેલું છે એમાં કિંમત મૂકીએ. જુઓ, કિંમત મૂકતા y આવે છે તો એ વ્યાપ્ત વિધેય છે, નહીંતર નથી. જોઈ લઈએ. f(3 - y/4). 4 4 કટ 3. હવે આ માઇનસ છે, માઇનસ અંદર ગુણાવી દઈએ એટલે -3 માઇનસ પ્લસ થઈ જશે એટલે +y, +3 - 3 કટ, જવાબ આવ્યો +y, બરાબર. એટલે f(x) = y. એટલે કે આ વિધેય કેવું થઈ ગયું તો કે વ્યાપ્ત વિધેય થઈ ગયું છે, બરાબર. એની પછીનો જે એનો સેકન્ડ એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે,
વાત કરીએ દાખલા નંબર 8ની. 8માં દાખલામાં શું કહેવા માગે છે? એ અને બી ગણ છે, સાબિત કરો કે એ ક્રોસ બી ટેન્સ ટુ બી ક્રોસ એ. હવે એફ ઓફ એ બી હોય તો એનું શું થાય? તો કે બી એ થઈ જશે, એટલે કે ઉલટું થઈ જશે. એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય છે કે કેમ તે સાબિત કરવાનું છે આપણે, બરાબર. એફ ફ્રોમ એ ક્રોસ બી ટેન્સ ટુ બી ક્રોસ એ માટે એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થવું જોઈએ. અહીં A1 અને B1 એવા બે લઈએ સભ્યો, અને અહીંયા પણ A ટુ B2 બરાબર બિલોંગ કરે છે એ ક્રોસ બીમાં, બરાબર. હવે જોઈએ કે એ આપણને બી ક્રોસ એમાં મળે છે કે કેમ. હવે એફ ઓફ A1 B1 હોય, ફંક્શન લગાડી દઈએ એની ઉપર, તો કે એફ ઓફ A1 B1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ A2 B2. હવે આવી રીતે ફંક્શન લગાડી દઈએ. જ્યારે એ કોમા બી હોય ત્યારે બી કોમા એ થઈ જાય છે. તો A1 કોમા B1 હોય તો શું થઈ જશે? તો કે B1 કોમા A1. સિમ્પલ છે, બરાબર. એવી જ રીતે A2 B2 હોય તો શું થઈ જશે? B2 A2 થઈ જશે. B1 ઇઝ ઇક્વલ ટુ B2 થાય, A1 ઇઝ ઇક્વલ ટુ A2 થાય, જે અહીંયા કરેલું છે, બરાબર. એટલે મને શું મળ્યું? તો કે A1 B1 ઇઝ ઇક્વલ ટુ A2 B2, જે એક એક વિધેય થઈ જાય છે. એવી જ રીતે વ્યાપ્ત વિધેય છે કે કેમ તે જોઈએ, તો કે બી કોમા એ બિલોંગ કરે છે બી ક્રોસ એમાં, બરાબર. તેથી એ કોમા બી જો એ ક્રોસ બીને બિલોંગ કરતું હોય તો એફ ઓફ એ કોમા બી ઇઝ ઇક્વલ ટુ બી કોમા એ વ્યાપ્ત વિધેય થઈ જાય છે, બરાબર. એટલે કે આ જે તમને મળે છે એ શેમાં મળે છે? તો કે બી ક્રોસ એમાં, અને બી ક્રોસ એ જ છે એ એનો આખો વિસ્તાર છે, બરાબર. એની પછી વાત કરીએ 9મા દાખલાની. ધારો કે એ ફ્રોમ n ટેન્સ ટુ n એફ ઓફ n ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 n અયુગ્મ વિધેય છે. એટલે કે n અયુગ્મ વિધેય હોય ત્યારે કઈ કન્ડિશન લાગશે? તો કે n પ્લસ 1/2 વાળી. અને n યુગ્મ હોય ત્યારે n/2. સિમ્પલ આપણે દાખલો જોતા પહેલાં વિચારીએ તો કે n અયુગ્મ કોઈ પણ સંખ્યા હું લઈ લઉં છું. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા 1 3 5 7 9 જેટલી, બરાબર. અને યુગ્મ સંખ્યા 2 4 6 8 10 જેવું, બરાબર. હવે અયુગ્મ સંખ્યા હું લઉં છું, 1 લઈએ ચલો, તો 1 વત્તા 1 ભાગ્યા 2, 1 ને 1 2, 2 ભાગ્યા 2 એટલે જવાબ શું આવ્યો? તો કે 1 આવી ગયો છે, બરાબર. ક્યારે? તો કે 1 મૂકતા મને જવાબ શું મળ્યો? તો કે 1 મળ્યો. એવી જ રીતે 2 મૂકું, 2 યુગ્મ સંખ્યા છે તો આમાં આવશે. યુગ્મ સંખ્યા માટે વાત કરીએ તો 2/2, એ પણ શું જવાબ આવ્યો? તો કે 1 આવ્યો. તો કે 1 માટે પણ 1 જવાબ, 2 માટે પણ 1 જવાબ. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ એક એક વિધેય તો નથી જ. વ્યાપ્ત વિધેય માટે જોવા જઈએ તો વ્યાપ્ત વિધેયનું શું કહે છે? તો કે વ્યાપ્ત વિધેય થશે કઈ રીતના? ચલો જોઈએ. સૌથી પહેલાં અયુગ્મ માટે તો વાત કરી નાખી, બરાબર. અયુગ્મ માટે આપણે વાત થઈ ગઈ છે. અયુગ્મ માટે બરાબર. જો 1 મૂકો છો ત્યારે 1 આવે છે, 3 મૂકો છો ત્યારે 2 આવે છે, 2 મૂકો છો ત્યારે 1 જવાબ આવે છે, 4 મૂકો છો ત્યારે પણ 2. એટલે કે આ 2 માટે તમારે પ્રતિબિંબો સરખા મળ્યા, અને આ બંને માટે પણ પ્રતિબિંબો સરખા મળ્યા. એક એક કન્ડિશન, એક એક વિધેય શું કહેવા માગે છે? તો કે પ્રતિબિંબો સરખા થવા જોઈએ નહીં, બરાબર. જે અહીંયા એ કન્ડિશનનું પાલન કરતું નથી, એટલા માટે આપણે કહી શકીએ કે એક એક વિધેય નથી. ત્યારબાદ વાત કરીએ તો શું કહે છે? તો કે વ્યાપ્ત વિધેય છે કે કેમ. વ્યાપ્ત વિધેય હોવા માટે શું જરૂરી છે? તો કે વ્યાપ્ત વિધેય એટલે કે આખો રેન્જ એટલે કે વિસ્તાર થવો જોઈએ, જે અહીંયા આગળ થાય છે કે કેમ તે આપણે જોઈએ. ચલો, વ્યાપ્ત વિધેય માટે વ્યાપ્ત વિધેય છે કે કેમ, તો કે RF એટલે 1 2 3, બરાબર. 1 2 3 કોઈ બી સંખ્યા હું લઈશ, અહીંયા આગળ 1 લઈશ ત્યારે પણ જવાબ સરખો થાય છે કે કેમ, 2 લઈશ ત્યારે તો કે જવાબ મને સરખો થયો, 3 મૂકું છું ત્યારે તો કે ત્યારે શું થાય છે, 4 મૂકું છું ત્યારે શું થાય છે, બરાબર. એ બધું જ આપણે આ કન્ડિશન પરથી જોવાનું છે. તો કે જ્યારે યુગ્મ હોય ત્યારે આ આવશે કન્ડિશન, યુગ્મ હોય ત્યારે આ કન્ડિશન થશે, બરાબર. તો કે વ્યાપ્ત વિધેય માટે કોઈ પણ કિંમત મૂકીશ, 1 2, હવે અહીંયા આગળ હું 5 મૂકીશ, અહીંયા આગળ હું 5 મૂકીશ ત્યારે શું થશે? તો કે ત્યારે જવાબ મને 3 આવશે. એફ ઓફ 5 માટે એફ ઓફ 5 શું કહે છે? તો કે 5 વત્તા 1 ભાગ્યા 2 એટલે 6 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 3. એવી જ રીતે અહીંયા એફ ઓફ 6 મૂકીશ, તો એફ ઓફ 6 મૂકીશ ત્યારે શું થશે? તો કે 6/2 એટલે કે 3. આવી રીતે આગળ વધતા જઈએ તો બધી જ સંખ્યા આવી જશે જે મારું એનની કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે. એટલા માટે હું કહી શકીશ કે એ છે એફ એ વ્યાપ્ત વિધેય થશે. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 10ની.
દાખલા નંબર 10માં એવું કહે છે કે આર લેવાનો છે, પણ કઈ રીતના, તો કે એનને બાદ કરીને 3ને બાદ કરીને લેવાનો છે. 3ને બાદ કરીને તમે આર લઈએ, બરાબર. અને બી શું કહે છે, તો કે એટલે કે તમને એનો વિસ્તાર છે એ કેમાં મળવો જોઈએ, તો કે 1 આવવો જોઈએ નહીં. ફંક્શન તમને આપી દીધેલું છે x-2/x-3 એક અને વ્યાપ્ત વિધેય છે કે કેમ તે તમારે ચકાસવાનું છે મિત્રો. એ દાખલો તમારે હોમવર્કમાં નેક્સ્ટ આપણે વાત કરશું ત્યારે સ્વાધ્યાય 1.3ની. ત્યાં સુધી જય હિન્દ.